નમસ્કાર મિત્રો. તો આપણે અહીંયાથી યમનોત્રી ધામ હવે 20થી 25 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે સુંદર વાદિયા, સુંદર પહાડો વચ્ચે આપણે અહીંયા જો ઝરણાનો અવાજ, પક્ષીઓનો કલરવ અને આપણા મિત્રોનો સાથ, આપણે કમ્પ્લીટલી યમનોત્રી ધામ હવે પહોંચવાની તૈયારી છે. તો મિત્રો, યાત્રા સફળ રહે એવી ભગવાન માતાજીને પ્રાર્થના છે. અને ખરેખર બહુ જ આનંદ થાય છે, કારણ કે વિસ્તાર તમે જો કેટલું શાંત વાતાવરણ, જો તમે શાંત લોકેશન. તો મિત્રો, આપણે ચા પીવા રોકાયા છીએ અહીંયા, કારણ કે આપણે બપોરે જમ્યા ત્યાર પછી આપણે ચા પીધું નથી. તો કમ્પ્લીટલી ચા પીને આપણે આગળ તરફ જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહો, સાથ સપોર્ટ આલો મિત્રો, આપતા રહો. અને ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આપણે હવે આગળની તરફ જઈએ. તો તમને અહીંયાનું નજારો, અહીંયાનું લોકેશન બતાવું. મિત્રો જો તમે ઝરણાનો અવાજ, નેચરલી ઝરણાનો અવાજ, કોઈ નો મ્યુઝિક, નો ટ્યુન, જો ઓનલી ફોર નેચરલી ઝરણાનો અવાજ. ચલો સુંદર રીતે ઝરણાનો અવાજ નિહાળી રહ્યા છીએ આપણે. તમે પણ નિહાળો. ये वादिया, ये मौसम, આ પહાડો વચ્ચે હવે આપણા મિત્રો સાથે ચા પીવાની છે. મિત્રો, આપણે અહીંયા ચા બનાવી દીધી છે. અને જો આ વિસ્તાર, પહાડી વિસ્તાર, મસ્ત નેચરલ નજારો. અને આપણે ચા સાથે થેપલા આપણે બપોરે બનાવ્યા હતા. જો તમે કેવો ટેસ્ટ છે થેપલાનો. જયદીપે બનાવ્યો, હવે એક નંબર જ કર. હા હા, એને બોલા. હા હા, ચોકસ જાય બપોર. તો મિત્રો, આપણે હવે જો ચાનો ટેસ્ટ કરીએ. કરે તો વાહન જાય એવું કઈ ચા ટેસ્ટી છે. કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. આપણે આગળ જઈએ તો વિડીયોમાં બન્યા રહો. ઝરણાની અવાજ તમે સાંભળો. નેચરલી સુંદરતા જોવા તમે. વન ચાલુ રાખો કાકા. વન ચાલુ રાખો. સામે ગાડી કાકા જોજો પાછળ. જો મિત્રો, રસ્તા બહુ ભયંકર છે. ખાલી સાઈડ દબાવ મારી બાદ થોડું એટલે કરો. તમે રેસ ચમાલતા નહીં. રેસ હા, બસ બસ બસ. જો મિત્રો, રસ્તા ભયંકર એટલે ભયંકર છે. તમને કીધું એમ પ્રમાણે કે જો અમે આ પેલી બાજુનો રસ્તો કંઈ દેખાતું નથી. અને સામે જો તમે ટુરિસ્ટ બસ જે આવે તે 3-4 આવે, તેની પાછળ તમે જો 4-5 ગાડી આવે. 4-5 ને જો તમે કેટલી ગાડી આવે છે. આવતી ના આવે છે ને હજી તો મિત્રો, કમ્પ્લીટલી ધ્યાન રાખીને ડ્રાઈવ કરવું, સેફલી ડ્રાઇવિંગ. ખરેખર અહીંયા બહુ જોખમ છે. રસ્તા બહુ ભયાનક છે. જો તમે નીચે ખીણ છે. કન્ટિન્યુ 1 મિનિટ, 1 થી 1.5 મિનિટ જવા દો. વન મારો દો. વન મારતા રહો. જો મિત્રો, ફરીથી પણ આપણો
ગાડી પાછળ કરવી પડી કમ્પ્લીટલી એવું ફૂલ ટર્ન ફૂલ ઊભી રાખો પાછળ નહીં ફૂલ બસ હવે ફૂલ ટર્ન બસ ઓકે ડન બસ જો મિત્રો બહુ રિસ્કી કામ છે યાર એવું એક વિરસી ચલો જવું છે નીચે કે તમે જો વિરસી તમે ઉતરો ખાલી ત્યાંથી તું જા ના હોય જય હા તો આ બાજુ તમે દરવાજો ખોલો ને જાઓ નીચે તે સીમથી ઉતારજો બે બાજુથી ખાસ ધ્યાન રાખજો તમે ત્યાં ઊભી રખાવો આ કાકા દરવાજો કાચ ખોલી દેવાનો પછી ટ્રાફિક થઈ જાય જો મિત્રો સામે બહુ બધી ગાડી આવે છે કમ્પ્લીટલી 2 થી 2.5 મિનિટ તમે જોયું ને મિત્રો આ રીતનું હોય છે જો આપણે આગળ વીરસિંહ અને હિતેશ બંનેને મોકલ્યા ત્યારે આપણને જો બહુ ધ્યાન રાખવું પડે છે તો મિત્રો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહેજો અમે આવા જ આ જ રીતે તમને ઇન્ફોર્મેશન આપતા રહીશું અને યમનોત્રી મૈયાના દર્શન પણ કરાવીશું તો મિત્રો વિડીયો કન્ટિન્યુ જો મિત્રો આગળની તરફ થોડો રસ્તો ખરાબ આ રીતના આવે છે પરંતુ કદાચ રસ્તાનું કામકાજ ચાલુ જ છે અમુક સમયે રસ્તો કમ્પ્લીટલી બની જશે અમારા ખ્યાલથી તો જો મિત્રો આ રસ્તો ખીણ છે અને અહીંયા માપનું જ નાનું પુલ બનાવ્યો છે નાનકડો અને ખીણ વિસ્તાર છે ડર લાગી રહ્યો છે તમે જો મંદિર બહુ જોરદાર જગ્યાએ છે 1 કિલોમીટર સામે મિત્રો રસ્તો દેખાય છે તે બાજુ કદાચ જવાનું છે એ તે ગામ આવ્યું છે વિડીયો ઉતાર બંધ કરીને પેલો ઊભો આખો પાછું કરીને વચ્ચેનો ઊભો વિડીયો બનાય આ પેલા મંદિરનો આમ થોડો હાથ લો રોડ ના આવે ને એવું પેલો રે ને મંદિર દેખાય છે વચ્ચે છે હાથ પેલો અધર રાખજે જો મિત્રો અહીંયા માતાજીનું મંદિર છે એટલું સુંદર લોકેશન અને સરસ પહાડ ઉપર મંદિર છે વચ્ચે પહાડ છે આજુબાજુ બંને બાજુ નદી સામે પણ નદી છે અને આ બાજુ પણ નદી છે જો તમે સરસ મંદિર છે ઝૂમ કરાવે अब खेती के लिए से लेंगे काका ने ઝૂમ કરી ગાડીનો ટાર કાકા ગાડી ક્યાં જલો
ઇન્સ્ટાગ્રામમાં ચાલે જ ને કોઈ રસ્તાવાળો